મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબની ધમ્મક્રાંતિ હવે ગામડાઓ સુધી પહોંચી ગઈ છે. ત્યારે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં પણ સોહિલકુમાર, જેમના ઘેર એમના કુલપુત્રનો જન્મ થયો, આજે 12 દિવસ થયા, તો એમના નામકરણ એટલે કે બૌદ્ધ પરંપરા અને બૌદ્ધ સંસ્કાર મુજબ એમના કુલપુત્રનું નામ સમ્યક રાખેલું છે. તો એ સમયે વઢવાણમાં છત્રપતિ સાહુજી મહારાજ બૌદ્ધ વિહારના સંચાલક નટુભાઈ પરમારે પોતાની વાત રજૂ કરી અને એમણે જે તથાગત ગૌતમ બુદ્ધના સમયે આ દેશ માતૃપ્રધાન હતો, તો એ વાતને યાદ કરતા તેમજ પોતે પોતાના પુત્ર પાછળ પોતાના પિતાનું નામ એટલે કે પોતાનું નામ નહીં લખાવતા એમના પુત્રની માતાનું નામ એટલે કે પોતાના ધર્મપત્નીનું નામ લખાવેલું છે. અને મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધના સમયે જે રીતે માતૃપ્રધાન દેશ હતો, એ જ રીતે એ વખતે પૂર્વમાં જન્મ થનાર પુત્ર કે પુત્રીની પાછળ એમના માતાનું નામ લખાવતા, જ્યારે વર્તમાન સમયમાં આ દેશ પુરુષ પ્રધાન છે, જેમાં પુત્ર કે પુત્રી પાછળ એમના પિતાનું નામ લાગે છે. તો નટુભાઈ પરમારે એમના દીકરા દીકરી પાછળ એમની માતાનું નામ લખાવેલ છે અને ફરીવાર આ દેશમાં બૌદ્ધ પરંપરા મુજબ એટલે કે માતૃપ્રધાન દેશ બને એ માટે પહેલ કરી છે. તો આપણે એમને જ સાંભળીએ. માનનીય શ્રી નટુભાઈ પરમાર. સૌને જય ભીમ, નમો બુદ્ધાય. એટલે આપણે તો બાબા સાહેબને તો લાખ લાખ વંદન કહેવાય કે આપણને પશુમાંથી માનવ દરજ્જો મળ્યો, પણ જાજી વાત નથી કહેતા. પણ આજે સમ્યક હમણાં વાત કરી ને, ભારત પુરુષ પ્રધાન દેશ છે, એટલે તમામ ક્ષેત્રે સૌથી વધારે જો ઘરમાં વહેલું કોઈ ઉઠતી હોય તો એક સ્ત્રી છે, અને સૌથી મોડી ઉઠતી હોય તો એ આપણી સ્ત્રી છે. એ માં હોય, પત્ની હોય કે દીકરી હોય, કારણ કે એટલો બધો એ સ્ત્રીનો ભોગ છે, તો આ સ્ત્રીની ગણના કરવામાં આવતી નથી આ ભારતના પુરુષ પ્રધાન દેશમાં. એટલે આપણે તો નામ રાખ્યું, પણ મને એવું લાગે કે ભાઈ સમાનતાની શરૂઆત આપણાથી કરવી જોઈએ. એટલે આજથી 24 વર્ષ પહેલા મેં આની શરૂઆત કરી. મારા છોકરાનું નામ રાખ્યું નહીં તો જનરલી બધા વિશાલ નામ મેં રાખ્યું, તો વિશાલ નટુભાઈ પરમાર, પણ મેં કીધું ના, વિશાલ કુમાર હંસાબેન પરમાર. મેં શરૂઆત કરી, માતાનું નામ અહીં લગાવ્યું. એટલે તમામ ડોક્યુમેન્ટમાં એલસીટી માંડી અને એનો પાસપોર્ટ કઢાયો, એમાં ડ્રાઇવિંગ લાયસન્સ, તમામ ડોક્યુમેન્ટમાં વિશાલ હંસાબેન પરમાર અને હિમાંશુ હંસાબેન પરમાર. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સ્ટોરી કરી કે આ વિચાર તમને આવ્યો કે છે કે ભાઈ મેં કીધું હું તો નવસર્જનમાં કામ કરતો, સમાનતાની વાતો થાય, મને લાગે કે ના, આપણાથી શરૂઆત આપણે કરશું. એમાં મારે લાલજીભાઈ રેશન કાર્ડમાં નામ ચડાવવાનું હતું નહીં, તો નાયબ મામલતદાર નામ નો ચડાવવાનું. મેં કીધું ભાઈ વિશાલ હંસાબેન પરમાર લખતા કે એવું થાય જ નહીં કે મારા બાપો નથી, બાપો તો હું પોતે. પણ મારે હું કહું છું, મારે ડેપ્યુટી કલેક્ટર એ વખતે મોદી સાહેબ કરીને ડેપ્યુટી કલેક્ટર લીંબડીમાં હતા, હું ડેપ્યુટી કલેક્ટર પાસે ગયો અને સિરેસ્ટદાર અમારા ગામના નટુભાઈ ગાંધી, એમને મળીને ડેપ્યુટી કલેક્ટરને મળીને કર્યું નહીં. ત્યારે ડેપ્યુટી કલેક્ટરે આદેશ કર્યો કે ભાઈ એના પિતા કહેતા હોય તો નામ ચડાવી દો. એ તમામ અત્યારે ડોક્યુમેન્ટ હમણાં મેં 2 છોકરાના પાસપોર્ટ કરીને હું હયાત છું દાદાનગર, પાસપોર્ટમાં કીધું ગયો ઘર છે. એટલે તમામ ડોક્યુમેન્ટમાં મેં મારી હયાતીની અંદર વિશાલ હંસાબેન પરમાર ને હિમાંશુ હંસાબેન પરમાર. મારી એક દીકરી છે ભારતી, પણ એ વિચારધારા થોડીક મોડી, એ પહેલા જન્મી હતી, એટલે એની ભારતીમાં મારું નામ છે. બંને દીકરાની પાછળ મેં માતાનું નામ લખાયું છે. અને અમારામાંથી પહેલા લઈને અમારા સ્ટાફના જે બીજા બહેનોની છે ને, એમને પણ 4-5 વ્યક્તિઓએ માતાનું નામ લખાવવાનું ચાલુ કર્યું છે. કદાચ તમને યાદ હતો, સંજય લીલા ભણસાઈ, એને માતાનું નામ એટલે શરૂઆત આપણે કરવી પડશે. કોઈ પણ શરૂઆત નાની છે, પણ આ શરૂઆત દવાખાનામાં કેસ કઢાવજો તો અહીંયા લખવું થાય. એમ કેવું કે વિશાલ હંસાબેન કે દર્દી કોણ છે, એટલે ભાઈ અમે વાંહે માતાનું નામ લખાવ્યું છે, કારણ કે એની વીમા પોલિસી હોય તો કંઈ થાય તો નામ તો હકુદ આવવું જોઈએ નહીં. એટલે આ વાત છે, નામ છે ને, નામ બહુ મહત્વની વસ્તુ છે. નામ રહન કા ઠકરા નાણાય નવ રહન, કીર્તિ હુંડાય કોટડાય તો પાડાય નવ પડત.
કોની તાકાત છે કે બાબા સાહેબની કીર્તિને કોઈ કલ્પના આ ચિકાદાદાના ઘરે આવવાનું થયું ને મને તો પેલા ખબર નથી તો તમને વાત કરી તારે ખબર પડી ગઈ રોહિદાસ મંદિર પાસે ગલ્લો નું તો ચિકાદાદાના દીકરા બે આ ગીત મારો છો તો મેં કીધું કોઈ વાંધો નહીં એટલે તમે અહીંયા અમને બોલાયા આ ભલે નાનકડી એવી શરૂઆત આ કોઈ હંમેશા મોટા મોટા ઇતિહાસો રચાતા હોય ને તો શરૂઆત નાના પાયે જ થતી હોય એક ચિંગારી રહીને એ આખી જ્વાળામુખી બને પણ તમે જે શરૂઆત કરી છે કે ભાઈ નામાકરણ વિધિ બોધ વિધિથી કરી અને જે પંચ છે આપણા વડવાઓ આપણે બધું કરતા હતા આપણે બોધિસ્ટ જ છીએ પણ આ શું છે કે બધા ભૂલી ગયા બાકી આપણે હિંસા નહોતા કરતા આપણે ઈ હિન્દુઓના એમના પાપના કારણે આપણે મરેલું ખાધું છે ને આપણે શેટા રાખ્યા બાકી આપણે બોધિસ્ટ જ છીએ જાજી વાત નહીં કહેતા પણ અમને આલની કોઈ માસ્ટરે કીધું ને એ એવું શું તમે કીધું વણ અખર દીવો વણ દિયલી આ દાસી જીવન વણ અક્ષર વણ લીલી એટલે આમાં જાદુ કઈ નથી જોધા બાપાએ તો કીધું છે કે જીભે કહું તો જુગતરે મુકે કયો લગાય આ ભવાની દાસ ને તું જોધલ મળે કે પાડી પીપા વિનાની વાત આ તો છે ની ચોટ લાગે ની તો ત્યાં કેટલા બેનો હતા તો બધામાં જોતા કે માર રાંધવાનું છે હમણાં જો અહીંયા કઈક કોક ઝઘડો થયો હોય ને તો કોઈ બોલાવવું ન પડે એટલે હારો વસ્તુ છે ને લેવી નથી કારણ કે સત્ય વસ્તુ છે ને બહુ દોયેલી છે અને આ ધર્મ સમજો ની પંચશીલનું પાલન કરવું નહીં હું ચોરી નહીં કરું હું વ્યભિચાર મારી પત્ની સિવાય અન્ય કોઈ સ્ત્રી સાથે આડા સંબંધ નહીં રાખું એવી જ રીતે સ્ત્રીએ પણ એ નક્કી કરવાનું કે મારા પુરુષ સિવાય કંઈ નહીં હવે આ પંચશીલ ચોરી નહીં કરવું હિંસા નહીં કરવું વ્યભિચાર નહીં કરવું બરાબર છે તો એ બાબત સારી છે નહીં કોઈ પણ પ્રકારનું નશીલા પદાર્થનું સેવન નહીં કરી જો આપણે દારૂ જુગાર તો આપણું ઘર હાથ ભૂત હાલે નહીં હવે ગમે એવા પૈસા હોય તો જો આપણે અત્યારે ઘર ચલાવવું મુશ્કેલ છે તો લખન ખોટા હોય તો આપણે કેટલી મુશ્કેલી થાય એટલે ભગવાન બુદ્ધનો ધર્મ કોઈ છે ને વિધિ વિધાન કે એવું નથી પણ એક સારા રાહે ચાલવાની માનવતાવાદી કરુણાવાદી વિચારધારાની વાત છે જાજુ નહીં કહેતા જય ભીમ જય ભારત મારી દીકરીના લગ્ન છે ને મારે નો કહેવાય જગન્નાથની જગ્યામાંથી હું વાંચી લાવ્યો અને 1,03,000 નો ખર્ચો કર્યો જગન્નાથની જગ્યામાંથી હાથી લાવ્યો અને હાથીની અંબાડી પર છોડીને બેવારી અને હાથમાં બાબા સાહેબની કલમ આપી અને ભારતનું બંધારણ અને હાથીના જે પાલખીની ચારેય બાજુ ગોળ બાંધતા દીકરીને ભણાવો દીકરીને અધિકાર આપવો અને મંડપમાં તમામ મહાપુરુષો નેલ્સન મંડેલા માર્ટિન લ્યુથર કિંગ જ્યોતિબા સાવિત્રીબાઈ ભગવાન બુદ્ધ અનોખી રીતે આપણે લગ્ન કર્યા ઈ સ્ટોરી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફ્રન્ટ પેજ ઉપર છાપી જમ્બો સેલિબ્રેશન કરી બીબીસીએ તો 42 ભાષામાં સ્ટોરી બનાવી અને એના કારણે ઓલા લીંબડીના પત્રકારનો 2 મોટા એવોર્ડ મળ્યા આ સ્ટોરીના કારણે 16 મિલિયન લોકોએ એ સ્ટોરી જોઈ તો નવી ભલે નાની શરૂઆત મેં કઈ મોટું દેખાડવા નહોતો હાથ લાવ્યો પણ એક બાબા સાહેબની બુદ્ધની વિચારધારા થાય અને લોકો દીકરીઓને ભણાવતા થાય સ્ત્રીઓ ઉપર માન સન્માન વધે સ્ત્રીઓને અધિકારો આપે એ મેસેજ આપવા માટે એ આપણે પ્રોગ્રામ કર્યો તો જાજુ નહીં કહેતા જય ભીમ જય ભારત